નવસારીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નવસારીના આ સમાચાર છે। નવસારીમાં ડૂબાયેલા બેના મૃતદેહ મળી આવ્યા છે। તો નવસારીમાં જે ગઈકાલે 4 લોકો દરિયામાં ડૂબ્યા હતા, ત્યારે નવસારીમાં ડૂબાયેલા બેના મૃતદેહ મળી આવ્યા છે। રાજસ્થાની પરિવારના 4 સભ્યો ડૂબ્યા હતા, ત્યારે માતા અને 2 પુત્ર સહિત 4 લોકો ડૂબ્યા હતા। તો ગઈકાલે 6 લોકો ડૂબવાની ઘટના સામે આવી હતી, જેમાંથી 2 લોકોનો આબાદ બચાવ થયો હતો અને 4 લોકોની શોધખોળ ચાલી રહી હતી। ત્યારે આજે નવસારીમાં ડૂબાયેલા બેના મૃતદેહ મળી આવ્યા છે। તો રાજસ્થાની પરિવારના આ 4 લોકો ડૂબ્યા હતા, માતા અને 2 પુત્ર સહિત 4 લોકો ડૂબ્યા હતા। તો માતા અને 2 પુત્ર સહિત 4 લોકો ડૂબ્યા હતા। આજે સવારે 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। તો નવસારીમાં દાંડીના દરિયામાં જે ડૂબવાની ઘટના ઘટી હતી, ત્યારે નવસારીમાં ડૂબેલા 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। ગઈકાલે 4 લોકો દરિયામાં ડૂબી ગયા હતા, જેની શોધખોળ ચાલી રહી હતી। ત્યારે રાજસ્થાની પરિવારના જે 4 સભ્યો ડૂબ્યા હતા, તેમાંથી માતા અને 2 પુત્ર સહિત 4 લોકો ડૂબ્યા હતા। ત્યારે આજે વહેલી સવારે 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। પોલીસ કાર્યવાહી કરી રહી છે। હજી પણ 2 લોકોના મૃતદેહ મળ્યા નથી। ત્યારે નવસારીમાં ડૂબેલા 2 લોકોના આજે વહેલી સવારે મૃતદેહ મળી આવ્યા છે। ગઈકાલે 4 લોકો દરિયામાં ડૂબી ગયા હતા, ત્યારે રાજસ્થાની પરિવારના 4 સભ્યો ડૂબ્યા હતા। તો નવસારીના દાંડીના દરિયામાં નાવા પડેલા માતા અને 2 પુત્ર સહિત 4 લોકો ડૂબ્યા હતા, જેમાંથી આજે વહેલી સવારે 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે।